નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. લોકશાહીના મહાપર્વ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માત્ર ઉમેદવારો કે મતદારો જ નહીં, પરંતુ સુરક્ષા કર્મીઓએ પણ પોતાની જવાબદારીથી ઉપર ઉઠીને પ્રેરણાદાયી કામગીરી કરી હતી. ગુજરાતના જુદા જુદા મતદાન મથકો પર ખાખી વર્દીમાં સજ્જ પોલીસ જવાનોએ દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારોની મદદ કરીને પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. ચૂંટણી એટલે માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવી એવું નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાત પોલીસે આ વાત પુરવાર કરી દીધી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન રાજ્યભરના મતદાન મથકો પર તૈનાત પોલીસ જવાનો સેવકની ભૂમિકામાં જોવા મળ્યા હતા. કેટલાક મતદાન મથકો પર જ્યારે અશક્ત કે વયોવૃદ્ધ મતદારો પહોંચ્યા ત્યારે પોલીસ જવાનોએ પ્રોટોકોલ બાજુ પર મૂકીને તેમનો હાથ પકડ્યો હતો. કોઈને વ્હીલચેર પર બેસાડીને તો કોઈને ટેકો આપીને તથા જરૂર પડે તો મતદાતાઓને ઉચકીને મતદાન મથક સુધી પહોંચાડવામાં પોલીસ જવાનો અગ્રેસર રહ્યા હતા. આમ કાળઝાળ ગરમી વચ્ચે પણ પોલીસ જવાનોએ હસતા મુખે મતદારોને મતદાન કુટીર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી, જેના કારણે અનેક વરિષ્ઠ નાગરિકો સરળતાથી મતાધિકારનો ઉપયોગ કરી શક્યા હતા. સમગ્ર રાજ્યમાં પોલીસની આ કામગીરીથી સોશિયલ મીડિયા પર પણ ભારે પ્રશંસા થઈ રહી છે. લોકશાહીના આ પર્વમાં ગુજરાત પોલીસની આ સંવેદનશીલતાએ નાગરિકોના દિલ જીતી લીધા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.